3.4 માં આપણે ક્વેશ્ચન 2 જોઈશું. એક સેલ્સમેને છેલ્લા વર્ષના જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. મધ્યસ્થ શોધવાનું છે, Q3 શોધવાનું છે, D8 શોધવાનું છે અને P62 છે ને, P62 શોધવાનું છે. અંતે એનું છોરાઓ અર્થઘટન કરવાનું છે. એક વાર છોરાઓ આન્સર આવી જશે તો પછી આપણે અર્થઘટન કરી દઈશું. તો છોરાઓ સૌથી પહેલા તો આન્સર કેવી રીતના લાવીશું? તો અહીંયા આગળ એક વસ્તુનો ચેન્જ થયો છે. છોરાઓ શું ચેન્જ થયું છે કે તમારું અહીંયા આગળ આ વર્ગવાળી સંખ્યા આપેલી છે, બરાબર? વર્ગવાળી સંખ્યા. તો સૌથી પહેલા તમે Q3 છે તો તમે ચતુર્થકોનું શોધી લો, પછી તમે D8 છે તો દશાંશકોનું શોધી લો અને પછી તમારે P62. ચાલો કરીએ છીએ. તો ચલો Q3 થી સ્ટાર્ટ કરીશું. થોડો આ તો કદાચ લાંબો થશે સમ, નાના અક્ષર કાઢીશ થોડા. તો સ્વાધ્યાય 3.4 માં પ્રશ્ન 2. તો સૌથી પહેલા છોરો મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે તો છોરો આપણે જે રીતના કરીએ છીએ તે રીતે જ કરવાનું છે. શું કરીશું? તો સૌથી પહેલા તો કોષ્ટક બનાવીશું. તો મુસાફરી દિવસોની સંખ્યા, આપણે શું શોધવું પડશે અહીંયા આગળ? મને કહો હવે ત્રીજો કોલમ શું આવશે? ઓકે, ચલો આ રીતના આપણે શું દોરી લીધું? જીરો થી 100, 0 થી 100, 100 થી 200, હવે છોકરાઓ સંચય આવૃત્તિ. તો છોકરાઓ સંચય આવૃત્તિમાં કઈ તીર મારા જેવું તો છે નહીં, તમને ખબર છે છોકરાઓ, બરાબર? પહેલા આપણે મધ્ય શોધીશું, પછી Q3 અને D8 અને P62 શોધીશું. તો છોકરાઓ સંચય આવૃત્તિ તો 5, 18 ને 5, 23, 23 ને 24. બહુ ધ્યાનથી સમજો છોકરાઓ, આના પછી તમને બધા દાખલા આવડી જશે. 47, 54, 60 આવે છે ટોટલ. ઓકે, તો તમારો છોડો આ થઈ ગયું, બરાબર છે? તો ચલો મીડિયન એટલે કે સોરી મધ્યસ્થ શોધતા શોધીએ છીએ આપણે, ત્યારે સૌથી પહેલા શું શોધતા હતા છોડો આપણે? તમને ખ્યાલ હોય તો મધ્યસ્થનો વર્ગ. શું હતું છોડો મધ્યસ્થનો વર્ગ? n/2. બરાબર છે? તો n કેટલા હતા છોડો? 60. મધ્યસ્થનો વર્ગ એટલે n/2 નું અવલોકન. આ આપણે શોધતા હતા તો 30મું અવલોકન આવ્યું, બરાબર છે? પછી આપણે શું કરતા હતા? m બરાબર l પ્લસ
n ના છેદમાં 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા ઓકે, C. તો છોકરાઓ સમજો 30મું અવલોકન. છોકરાઓ 30મું અવલોકન ક્યાં આવશે? 1 2 23 ની અંદર આવશે? ના, 47 ની અંદર આવશે. તો છોકરાઓ 30મું અવલોકન ક્યાં આવશે? 47 ની અંદર આવશે. એટલે આપણે છોકરાઓ અહીંયા આગળ લાઈન ડ્રો કરી દઈશું. તો L બરાબર શું થશે છોકરાઓ? 200. n/2 તમને 30 આપેલા છે. CF આપણે 23 લેવાનું હોય. CF આપણે કેટલું લેવાનું હોય? 23 લેવાનું હોય. F તમારું 24 આવશે અને ગુણ્યા C તમારું 100 થશે, વર્ગ લંબાઈ. તો શું થશે? 200 વત્તા 30 માંથી 23 ગયા તો 7, 7 ગુણ્યા 100 એટલે 700. 700 ભાગ્યા 24 કરો કેલ્સીમાં. સર 29.166. તો ચલો જવાબ આવ્યો તમારો મધ્યસ્થ કેટલો આવ્યો? 229.17. આ તમારું શું આવ્યું? મધ્યસ્થ આવ્યું. કમ્પ્લીટ છોડો. હા. તો ચલો આ રીતે તમારું શું પત્યું? આ તમારું મધ્યસ્થ પત્યો. હવે તમારે શોધવાનું છે Q3. આ રીતે તમને શોધવાનું છે છોકરાઓ. તો Q3 માટે તમે છોકરાઓ શું કરશો? ચાલો કરી દઈએ છીએ ફટાફટ. છોકરાઓ Q3 માટે શું કરીશું છોકરાઓ? તો આ જે મધ્યસ્થનો વર્ગ લખ્યો છે ને છોકરાઓ, તેની જગ્યાએ તમારે m ની જગ્યાએ આપણે અહીં m લખતા હતા ને, તમારે અહીં Q3 લખવાનું. Q3 બરાબર શું કરીશું છોકરાઓ? તમને ખબર જ છે આ 3 છે તો અહીં આગળ n/mu અવલોકન તમારે આખું લખવાનું છોકરાઓ. તો 3 n કેટલું છે છોકરાઓ? તમને ખબર છે. તો છોકરાઓ શું થશે? અહીં આગળ કરો 45મું અવલોકન. છોકરાઓ 45મું અવલોકન ક્યાં આવશે? લો આની અંદર જ આવશે. લો બચી ગયા આપણે. તો Q3 બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ 100. તો L કેટલું થશે છોકરાઓ? 200. n/2 તમને 45 આપ્યું છે. CF કેટલું આવશે? 23. F કેટલું છે? 24. 200 વત્તા 45 માંથી 23 ગયા છોકરાઓ તો 22. 22 ગુણ્યા 100, 2200 ભાગ્યા 24. ટોટલ ફટાફટ કરો. 2200 ભાગ્યા 24 બોલો. સર 91.66. 91.66. એટલે 291.66 આન્સર આવે છે, બરાબર ને? તો ચલો Q3 તમારું પત્યું અહીં આગળ. હવે ચલો આપણે જોઈશું શું આપેલું છે આપણને. D8 આપેલું છે ને. D8 લઈ લઈએ આપણે. D8 માટે છોકરાઓ શું કરશું બોલો? હવે આટલું તો જોયું છોકરાઓ. હવે બોલો. જેમ તમે 3 લખ્યું નહીં આગળ તેમ તમે 8 લખશો. n/4 ની જગ્યાએ શું આવશે? n/10. તો છોકરાઓ 8 n બરાબર 60 છે અપોન 10 આવ્યું તો આ 0 0 ગયા. તો 8 into 6. એક મિનિટ છોકરાઓ, તમને અહીંયા આગળ લોચો પડશે, તમે થોડુંક કન્ફ્યુઝ થઈ જશો. બરાબર આવું હતું. 0 0 ગયા. 8 into 6 48. તો 48મું અવલોકન. તો છોકરાઓ 48મું અવલોકન ક્યાં આવશે? હવે તમારે અહીંયા વિચારવાનું છોકરાઓ 48મું અવલોકન ક્યાં આવશે? તે 47 માં નહીં આવે. તમને થોડુંક જોવું પડશે
આગળ એટલે કે 54 માં આવશે તો તમારે એક નવી લાઈન ડ્રો કરવી પડશે. ખબર પડે છે કે બાઉન્સ થાય છે? હા પડે છે સર ખબર. પડે છે ને. તો ચલો આ D8 હવે ચલો 48 માં અવલોકન આની અંદર આવશે. તો ચાલો હવે આપણે મધ્યસ્થમાં જે કર્યું Q3 માં આપણે જે શોધ્યું તે રીતના આપણે D8 માં શોધી લઈશું. તો ચલો D8 is equal to L plus n/2 minus CF upon F into C. તો ચલો L કેટલું છે અહીંયા આગળ 300, n/2 છોડો અહીંયા આગળ n/2 ની જગ્યાએ શું આવશે? આ લખજો, ઉભા રહો. n/2 ની જગ્યાએ શું આવશે છોડો? 8 n/10. આન્સર તો સેમ જ છે છોકરો, આન્સર તો સેમ જ આવશે કેમ કે આપણે વેલ્યુ તો સેમ જ લીધી છે. તો L શું છે છોકરો? L હવે 300 આવશે. હવે આનો આખો જવાબ છોડો આપણે 48 માં લીધું જ છે. CF શું આવશે છોડો? હવે 47 આવશે, 47 આવશે. F કેટલું છે? 7. તો 300 પ્લસ 48 માંથી 47 હશે તો 1 ગુણ્યા 100, 100 ભાગ્યા 7 કરો. સર 14.285. તો આન્સર શું આવ્યો છોડાવો? તમારો 314.285. આ તમારું શું આવી ગયું? D8 આવી ગયું. કમ્પ્લીટ. હવે છોડાવો D8 પછી શું આવ્યું તમારું? છેલ્લું P62. બરાબર છે છોડાવો? P62. તો શું કરીશું? ચલો ફટાફટ એ પણ આપણે બતાવી દઈએ છીએ. તો P62 માં છોડાવો કરી P62 is equal to 62 અને n/100 નું અવલોકન. તો 62 તો 62, n કેટલા છે છોકરાઓ? 60/100. બરાબર છે? નું અવલોકન. તો છોકરાઓ 0 ગયા 0 ગયા. બરાબર. હવે છોકરાઓ તમે અહીં આગળ ભાગાકાર કરજો. ચાલો તો છોકરાઓ 62 ગુણ્યા 6 કેટલા થશે? બોલો. 372. 372. ઓકે 372. 372 ભાગ્યા 10 તો છોકરાઓ શું આવ્યું? 37.2. આ તમારું P62 નું અવલોકન આવ્યું એટલે કે વર્ગ આવ્યો. P62 નો વર્ગ તમને 37.2 મળી ગયું એટલે તમે આ વેલ્યુ તમે શેમાં મૂકશો? સૂત્રમાં મૂકશો. ધેરફોર તો છોડો હવે 37.2 શેમાં આવશે? 37.2 છોડાવો 47 માં આવી જશે એટલે આપણે જૂનામાં જ લેવાનું છે. તો સૂત્ર શું છે છોડાવો? L plus 62 n/100 minus CF upon સર સેક્શન પતે ફરી જોઈન થવાનું? હા ઇન્ટુ C. L છોડાવો શું છે? હવે જુઓ 37 ક્યાં આવે છે? આની અંદર તો 200 છે તો 200 પ્લસ આનો આન્સર શું આવ્યો? 37.2. CF કેટલું છે છોકરાઓ? અહીંયા 23. F કેટલું છે? 24. C કેટલું છે? 100. તો 200 પ્લસ 37.2 માંથી 23 તો છોકરાઓ કેટલા રહેશે? 14.2 into 100/24. તો છોકરાઓ 200. ચલો ફટાફટ આનો ભાગાકાર કરો બેટા. 14.2 1420 ભાગ્યા 24 કરો. ચાલો હા સર એનો જવાબ આવે છે 59.166. 59.166. એક મિનિટ. કમ્પ્લીટ. આટલું છે ને 59.166. હા તો શું થશે? P62 તમને શું મળ્યું છેલ્લા? 259.70. બરાબર છે? શું મળ્યું? આ તમારો આન્સર આવ્યો.